ઈરાન યુએસ વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત પર સસ્પેન્સ. ટ્રમ્પની પાકિસ્તાનમાં બીજા દિવસની વાર્તાની જાહેરાત પણ. અમેરિકાના ઈરાનની જહાજ પર કબજાથી ભડક્યું ઈરાન. ઇસ્લામાબાદમાં ડેલિગેશન મોકલવાથી કર્યો ઇનકાર. કહ્યું ધમકી અને અમેરિકી નાકાબંધ વચ્ચે વાતચીત શક્ય નથી. ટ્રમ્પ બોલ્યા સમજૂતી નહીં તો બધું કરશે નષ્ટ. હોર્મુઝ ખુલ્લું કે બંધ, એના પર અનિશ્ચિતતાએ ગ્લોબલ બજારોનો જોશ ઠંડો. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટથી વધારે ઘટ્યો. એશિયામાં મિક્સ્ડ કામકાજ. ત્યાં જ શુક્રવારે સાંજે આશરે 400 પોઈન્ટ્સનો ઉછાળો બતાવી રહેલું ગિફ્ટ નિફ્ટી હવે માત્ર 100 પોઈન્ટ્સ ઉપર. ત્યાં જ ડોલર 90ની નીચે આવ્યો. ક્રૂડમાં 6% તેજી સાથે 95ને પાર કારોબાર. જોકે શુક્રવારે યુએસના બજારોમાં જોવા મળી 150 પોઈન્ટ્સથી તેજી. બજારને મળશે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સારા પરિણામથી સપોર્ટ. એચડીએફસી બેંકની વ્યાજથી આવક 3%, તો નફો 9% વધ્યો. બેંકની લોન ગ્રોથ આશરે 12%, તો ડિપોઝિટ 14% વધી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં મામૂલી વધારો. એસેટ ક્વોલિટીમાં પણ સુધાર. ત્યાં જ ₹13 પ્રતિ શેરના ડિવિડન્ડની પણ જાહેરાત. તો આઈસીઆઈસીઆઈ બેંકની વ્યાજથી આવક અને નફામાં 8%થી વધુનો વધારો. એસેટ ક્વોલિટીમાં પણ સુધાર. પાછલા વર્ષે 890 કરોડ સામે આ વર્ષે માત્ર 96 કરોડના પ્રોવિઝનિંગ. પ્રતિ શેર ₹12ના ડિવિડન્ડને પણ મંજૂરી. અને આજે ફોકસમાં રહેશે એસસીઆઈ, મસ્કાઉ, કોચિન શિપયાર્ડ, જીઆરએસસી જેવા શિપિંગ શેર્સ. હોર્મુઝ સંકટ વચ્ચે સુરક્ષિત સમુદ્રી વેપાર માટે મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલને આપી મંજૂરી. ₹12,980 કરોડ ઇન્સ્યોરન્સ ફંડ બનાવશે સરકાર. અને જીઓ ફિનાન્શિયલની વ્યાજથી આવક 18% વધી. આવકમાં પણ 13%નો વધારો. નફામાં પણ ગ્રોથ. ત્યાં જ કંપનીએ અન્નપૂર્ણા વેંકટરમનને સીએફઓ તરીકે કર્યા નિમણૂક.